હવે અબ્રોડ બહુ થયું. તમે બધા પણ કંટાળી ગયા છો ને? ચલો આજે તમને હું વિદેશની વાત કરું. વિદેશ એ ફક્ત કન્ટ્રી ચેન્જ નથી, એ એક ઇમોશનલ જર્ની છે. જ્યારે તમે ફ્લાઇટમાં બેસો છો ત્યારે સાથે એક્સાઇટમેન્ટ હોય છે, પણ આંખમાં હલકા આંસુ પણ હોય છે, કારણ કે તમે ફક્ત દેશ નથી છોડ્યો, તમે કમ્ફર્ટ ઝોન છોડ્યું છે. અહીંયા બધું નવી રીતે શીખવું પડે છે. લેંગ્વેજ, સિસ્ટમ, કલ્ચર બધું એડજસ્ટ કરવું પડે છે. કેટલી વાર લોનલી પણ લાગે છે, પણ તમે સ્ટ્રોંગ બની જાઓ છો, કારણ કે રિસ્પોન્સિબિલિટીઝ તમને ચૂઝ કરી છે. પણ ફ્રેન્ડ્સ, એક વાત યાદ રાખો, વિદેશમાં રહેવું એ બસ પૈસા કમાવા માટે નથી. આ જગ્યા તમને એક્સપાન્ડ કરવા માટે આપી છે, તમને વર્ઝન 2.0 બનવા માટે આપી છે, જ્યાં તમે ફક્ત એમ્પ્લોય નથી પણ ક્રિએટર પણ બની શકો છો. આજે દુનિયા ડિજિટલ છે, ઓપોર્ચ્યુનિટી તમારા ફોનમાં છે, સ્કિલ્સ તમારો પાવર છે. હું પણ એક સમય સુધી ફક્ત સર્વાઈવ કરતી હતી, પણ પછી ડિસાઇડ કર્યું કે હું મારી લાઈફને નેક્સ્ટ લેવલ પર લઈ જઈશ. સ્ટેપ બાય સ્ટેપ ડિજિટલ રસ્તો પકડ્યો, અને આજે હું ગ્રોથને ફીલ કરું છું, કોન્ફિડન્સમાં, ઇન્કમમાં અને માઇન્ડસેટમાં. વિદેશ તમને તોડવા નથી આવ્યું, તમને બિલ્ડ કરવા માટે આવ્યું છે. જો તમે પણ રેડી છો તમારી અંદરનો પાવર જગાડવા માટે, તો આજથી જ એક નાનું સ્ટેપ લો. મેસેજ કરો મને, ચલો સાથે મળીને નવી આઈડેન્ટિટી ક્રિએટ કરીએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.